ગુડ મોર્નિંગ દીવા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સામે જો ને, બોલ ને કંઈક. કઈ નહીં. કેક મારો ટીથ પડી ગયો કાલે, બતાવ તો. દીવાનો ટીથ પડી ગયો કાલે. કેમ? કુકુંબર ખાતી હતી ને તો પડી ગયો. પડી ગયો. એમાં ઓલા બીટ્સ હોય હે બીટ્સ હે સીડ્સ. સીડ્સ હે તો પછી એમાં દાંત દેખાણો નહીં. ક્રો છે ને અહીંયા બેઠો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજા આવી ક્યાં ઉઠવાની સવારે? ના ઉઠવું નહોતું કેમ આજે? ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને જો અત્યારે 6:30 થયા છે અને બર્ડ્સના અવાજ સંભળાય પાછળથી. બંધ થઈ ગયા કેમ? હમણાં કોયલ બોલતી હતી, કાબર બોલે છે, હવે કાગડો બોલે છે. બોલો બા. જય સ્વામિનારાયણ. બાળકો ગયા? હા, બાળકો ગયા. આજે અમે જો રોટલો વઘાર્યો. રોટલાનું શાક કર્યું, રોટલીનું કર્યું બદલે. હવે જોઈએ ભાવે છે કે નહીં. ભાવે જ ને, દેશમાં બહુ કર ખાટો મીઠો હારો. અમે મને દેશમાં રોટલી નો ભાવે, રોટલાનું ખબર દેશમાં નહીં. જાય તે બધા ભેગા થાય ને તો એ રોટલા રોટલા બચે, હા. બચ્ચા હોય ને તો લોહી ભરીને વઘાર નાખી બધા ખાય. રોટલાનું શાક બધાને મજામાં આવે. રોટલીનું તે હે. મને છે ને એવું છે, મને ઠંડો રોટલોય ન ભાવે. આપણે બપોરનો હોય ને તો સાંજેય ન ભાવે, સાંજનો હોય ને તો સવારે ન ભાવે. ઘણા લોકોને સવારે દહીં રોટલો ભાવે, ખબર? હા, દહીં તાર પપ્પા ખાતા ને? હા, મારા પપ્પા બહુ ખાતા દહીં ને રોટલો. પણ મને છે ને બપોરે કર્યો હોય ને તો એ બપોરે જ ભાવે. અડધો કલાક પડ્યો રહે તો વાંધો નહીં, પણ આમ બપોરનો સાંજે ને એમ મને ન ભાવે. મને ઠંડો રોટલો ન ભાવે. મને જ ભાવે. મને એમ બપોરે કર્યો હોય તો પછી બપોર ખાઈ લેવાનો, સાંજે કર્યો હોય તો સાંજે, એવો ભાવે. મને જ ભાવે. હવે આજે રોટલો વઘાર્યો છે, જો મને ભાવે છે કે નહીં. કેરીની ખીર પડશે બહુ આપણે પપ્પા દહીં રોટલો સવાર ખબર ખાતા જ હતા. દહીં રોટલો ખાઈને કેરીની અથાણું. હા, જોડે અથાણું લઈ. પેલા એટલો જ લઉં, ભાવશે તો લઈશ. ના ના, સરસ લાગે. રોટલીનું શાક જેવું જ લાગે, મજા આવે એમ તો. સરસ લાગે. જો આપણા ગુજરાતી છે ને, ઈ મમ્મી કેરી તો ખાઈ જાય, ગોટલાય ખાઈ જાય. ગોટલાય નો જવા દેવાય ને. હા, જો અહીંયા અમે ગોટલી કરીએ છીએ. આ બફાઈ ગઈ છે, મુખવાસ હારા હવે નરમ. એને ખમણવાની છે. આજે છે ને હું આ ગોટલી છે ને એનો હમણાં એક આપણે આને પેલા ખમણીએ ને પછી સૂકવીએ ને એવું કરીએ ને, હમણાં એક ઇન્સ્ટન્ટ ગોટલી બનાવું છું. બને છે બહુ સારી, મસ્ત પોચી પોચી રૂં જેવી થશે. આ જો હમણાં થોડીક પહેલાં ખમણી નાખું ને પછી બતાવું. આગળ આ બફાઈ ગઈ છે, હવે ખમણી નાખું પછી બતાવું. જો આ ગોટલી છે ને એ ખમણાઈ ગઈ છે, એનો 10-15 મિનિટ એમને રહેવા દઈએ. ત્યાં હું આ શાક વઘારી નાખું, મરચાં બનાવી નાખું, એ બધું કરી નાખું. આ ગોટલી પછી એને ઘીમાં શેકી નાખવાની છે ઇન્સ્ટન્ટ. એને કાંઈ સૂકવવા દેવાની કેવું નહીં, ખાલી 10-15 મિનિટ આમ રહેશે ને તો એ ઘણી ખરી કોરી થઈ જશે. આ છે ને આવી થોડી થોડી સુકાઈ ગઈ છે, હવે એને ઘીમાં શેકી નાખવાની છે. અને અહીંયા કોણ આવી ગયું? હાય, જય સ્વામિનારાયણ. ભાવબેન કે લાય હું તને રોટલી ને એવું કરી દઉં, તો હું આ ઘીમાં શેકી નાખું એટલી. અમે આ જૂન તો આખો પૂરો થવા આવ્યો. જો નણંદ આવે ને એટલે આપણે જલસો પડી જાય. બે હે ઈ બે કપડા ઘડી કરે અને મારે સારું, હું આટા મારું. હું આટા મારું. ભાભી આવે ને એટલે કંઈક કામ તૈયાર જ રાખે. આ જમાનો એવો છે. આજ મને ખબર હતી ને ભાવબેન આવવાના છે એટલે મેં નવા બધા કામ કરી નાખ્યા. કેમ મમ્મી? જો હું ગોટલી બતાવી દઉં કેવી થઈ છે. આ ટ્રીક બહુ સારી છે. આ તમે લોકો ટેસ્ટ કરીને જરાક બતાવો ને. લો મમ્મી, મેં તો તમારા કપડાં ઘડી કરો તો હાથ ન બગાડવા એમ. સરસ છે.
હરી થઈ ટેસ્ટ કરો તો સંચળ નાખો જ વધારે થોડુંક નાખીશ. બહુ ફાઇન બની. નાખું થોડોક થોડોક જરૂર લાગે તો નાખું બહુ થોડુંક નાખું ને જો આવી રીતે એકવાર છે ને ગોટલી કરજો હાચીને મસ્ત બની છે પોચી થઈ છે સુકવવાની બહુ કાંઈ માથાકૂટ નહીં કેમ કે એ ગોટલી છે ને બફાઈ ગયા પછી એને ખમણીને સુકવીએ ને તો ધૂળ ઉડવાની બહુ બીક લાગે બહાર સૂકવી હોય ને તો આ પંખા નીચે 10-15 મિનિટ રાખી અને પછી તરત ઘીમાં શેકી નાખી પણ મસ્ત થઈ છે મેરે દો અનમોલ રતન ધડકતી મજા આવી દીવા ઘરે ભાવ ફિયાન જોઈને મજા આવી હે મને તારી ભાભી એ ગમતી જ નથી. હા બે નથી ગમતી. આમ જો દીવા બા શું કે સાંભળ અમારી બેન જ છે કે મારી છોકરી મને જ ગમતી. ભાભી એ નથી ગમતા ને મારા સામે તો જોઈને બોલ દીવા મારા સામે જોતો તું બોખી કેવી લાગે છે કરતો તાર વિશે કાકડી ખાધી. કાલે કાકડી ના ઓલા બિયાન સાથે બહાર આવી ગયો શું છે શું છે ઓય માં ચીટકી ગઈ શું કરવા દીવા તે કર્યું એમ સરપ્રાઈઝ હે મારા સામે જોતો કેમ એમ કર્યું હે હે ઈ ચોકલેટ ને જોઈ ગઈ ને એટલે ચલો હા જમી લઈએ જમવામાં છે ગુવારનું શાક મેંગો રોટલો બી છે અને રોટલી બી છે અને સંભાર્યા મરચા તો મને કોઈએ પૂછ્યું હતું મને સોરી મને નામ તો નથી યાદ આવતું પણ અમદાવાદથી કોઈક બેન હતા એણે મને પૂછ્યું હતું કે તમે આજે ભગવાનને થાળ ધરાવ્યો એનું શું કરો છો તો આ શાક છે ને હમણાં ડીશ ભગવાનને ધરાવાઈ જશે ને એટલે આ શાક અમે આમાં છે ને હા બધી વસ્તુ મતલબ આમાં પાછું નાખી દઈશું એટલે બધા એમાંથી લે એટલે બધાને પ્રસાદી આવી જાય ને એમ એટલે આ મરચા બી એમાં પાછા નાખી દઈશું આ પાણી છે એ માટલામાં નાખી દઈશું અને આ છાશ હોય ને એ પાછી આ છાશ એમાં નાખી દઈશું એટલે બધાને પ્રસાદી થઈ જાય અને બધા જમી લે એમ એવી રીતે જો 5 વાગ્યા ને બધા ઉઠીને બેસી ગયા હો આ ભાઈ ભત્રીજો જો રમે છે અને અમારી બેનને બેન એ બેન બેન હોમવર્ક છે કાંઈ નો ભાવના બોન ચાય પીશો ચાય નો થોડી મોડી કે ગાંઠિયા શાક ખાઈ. મોડી બનાવું ના ના નથી પીધી બપોરનું વહેલું નથી. કાલે હોમવર્ક કરી લો કાલે હાફ ડે છે કાલે આવી કાલે હાફ ડે છે હા ના ના બેટા પણ કાલે એનો સબ્જેક્ટ જ નથી કયા સબ્જેક્ટમાં હોમવર્ક છે જીકે કાલ નથી જો ભાવભાઈ આવ્યા છે છોકરાઓ લેસન નથી કરતા હવે તમે કાંઈક કહો છોકરા લેસન કરવા દેશે ભાવબેન જોડે પતાર રમે ભાવભી કોમેડી જો આમ હર ભાવના બેન જાય છે રોકાતા નથી કહું છું તોય ભાવ બેન આવજો બેની આવે જો કાગળ પત્ર લખજો ભૂલી ન જાજો અમને માને નથી રડવાનું સામેવાળા રડશે આ ક્યાં આવી ક્યાં આવી એમ બોલો કાનું ભાવ બેન તો વહી ગયા પછી મારે એકાદું કામ હતું એ હું પતાવી આવી પછી મારી ફ્રેન્ડે મને બેસવા બોલાવી તો થોડીક વાર ત્યાં બેસી આવી હવે જો 7:15 થયા છે પણ હજી જમવામાં શું બનાવવું ની ડિસાઈડ નથી થતું હવે મમ્મી દીવાબત્તી કરવા ગયા છે આવે એટલે પૂછીએ કે શું બનાવશું મને એમ વિચાર છે કે ખાલી પૌવા બનાવી નાખું હવે જોઈએ મમ્મી શું કહે છે મમ્મી દીવાબત્તી કરીને આવે ને પછી આપણને કંઈક જણાવે કે આપણે શું બનાવીએ ઈ શું શું ખાવું એ બોલે તો મને કંઈક સમજ પડે મને બી નથી ખબર હમ હા એ હોય છે
પૌવા ચાલશે? ચલો તો ઈ જ કરી નાખીએ. શાક તો કઈ શાક તો છે પણ અત્યારે હું ખાવું એવું થાય ગરમીનું. 7:30 ની ઓલો નિહાલ અને હેતનુરા એનો હોમવર્ક બાકી છે. તે મારું હોમવર્ક બાકી છે. એને કીધું તારે કાંઈ હોમવર્ક હોય ને તો 7:30 આવજો ગ્રુપ સ્ટડી કરવી. ગ્રુપ સ્ટડી? એટલે ગ્રુપ હોમવર્ક. ગ્રુપ હોમવર્ક. ઓકે. બૈના ને પૌવા જ બૈના છેલ્લે. કેમ પૃથુ? બીજો કોઈ ઓપ્શન મળ્યો જ નહીં. પછી પૌવા કરી નાખ્યા અને મેંગો સુધારી નાખી. અને જો આ ગોઠલી મસ્ત બની છે. આવી રીતે ટ્રાય કરજો એકવાર. સરસ બની છે, બહુ ફાઇન. કેમ દીવા, કેવી લાગી ગોઠલી? કાલે હાફ ડે મળતી તો એમ ન ખાય પણ ભાવી બહુ સારી હતી. બહુ સારી જો. હતી. હા, ખાઈ લે ચલો. રોટી છે. શું દીકુ? કાલે ખાલી 3 પીરિયડ કાલે હાફ ડે. હાફ ડે મજા પડી. એટલે મજા આવે છે ને હાફ ડે છે એટલે. હા. બપોરે મને સૂઈ ન પડ્યું. આજે નહોત સૂતી ને બપોરે? તે આજે વહેલું સુવાનું. હમણાં જ સૂઈ જમી લો, પછી હોમવર્ક બાકી છે એ કરી લો અને પછી સૂઈ જવાનું. મને નથી બાકી. તારે નથી બાકી? ઓકે, ચલો જમી લઈએ. સાદું સિમ્પલ છે આજે પૌવા તો જો કે બધા વધારે સવારે નાસ્તામાં જ બનાવતા હોય, પણ અમારા ઘરમાં બધાને સાંજે ચાલે સાદા ને સિમ્પલ ને હળવા. એટલે આમ ઘણી વખત સાંજે બનાવીએ પૌવા. કાંઈ ઓપ્શન ન મળે ને કાંઈ એમ થાય ને કે શું કરવું ત્યારે પૌવા કરી નાખીએ. કેમ મારે પૃથુભાઈ ને એવું કાંઈક પૂછો ને પૌવા કરી નાખો ચાલશે. જો એ જમવાનું ચાલુ કરી દીધું. મસ્ત બન્યા છે આજે છે ને પૃથુ. એક વખત ટેસ્ટ કર્યા ને એમાં બધું સારું જ બની, મતલબ સારા જ બની ગયા હતા, કાંઈ નાખવું જ ન પડ્યું. અને ઘણી વખત પૌવામાં ગમે એટલું નાખો ને તો ખબર જ ન પડે હું નાખવું એમ. અને આજે પહેલી વારમાં બધું વધારે પડી ગયું હતું ને એટલે સારા જ ખાટો તીખો ને મીઠો બધો ટેસ્ટ આવે છે. લઈ લઈએ પૌવા, ખાઈ લઈએ. આવો બેનને કીધું કે રોકાવને પણ એ રોકાણા નહીં. જો રોકાણા હોત તો કંઈક સારું બનાવત. એ ન રોકાણા તો બપોર તો એ ગુવારનું શાક ને બાજરાનો રોટલો ખાધો બસ. રોકાઈ ગયા હોત તો કંઈક અત્યારે સારું બનાવત. અને એમાંય આજે વિવેકને કામ હતું, મોડું થાય એમ હતું. પછી કીધું કાંઈ નહીં તો બેસી ગયા. જો અમે જમી લઈએ અને પછી આ બેવને સુવડાવવા પડશે પાછા હમણાં હોમવર્ક કરીને. શું કે મમ્મી? હા, જમી તો છોકરા સુડાવી દેવાય. એક છે ને સોમથી શુક્ર એવું હોય. શુક્રવારે તો વાંધો ન આવે, શનિવાર હોય બીજા દિવસે એટલે. પણ સોમથી ગુરુ તો ખાધું નથી, સુવડાવ્યા નથી. એટલું ભાગમ ભાગ થાય ને સાંજે. અને જો વહેલા ન સુવડાવીએ તો સવારે પછી ઉઠી તો જાય બે, પણ ઊંઘ બગડે. ઊંઘ પૂરી ન થાય ને તો ભણવામાં ધ્યાન ન રહે. એટલે મારે એને 9 વાગે તો સુવડાવી જ દેવા પડે. એવું બધું ચાલ્યા કરે. આજે તો વિવેકને મોડું થશે એટલે મારે જ સુવડાવવા પડશે બેવને. કાંઈ નહીં, હવે અમે જમી લઈએ પછી જોઈએ આગળ. પૌવાન સાથે આ ગોઠલી કમ્પલસરી લેવાની છે. લે મારો દીકરો, ગોટલી ન ખવાય. લે. ના એવું હોય લઈ લે હોય એવું લે. હા, લેવી જ પડે. લે એ ભોળુડા, એવું ન હોય. હોતું હશે એવું હોય કાંઈ. એ પાછો લઈને સુગીને ટેસ્ટ કરે છે. બિચારા તું કે તો કરે જ ને. આલે દિવસ ઋતુ સાંભળ મારી સામે. જો કોઈ તને એમ કે આ લઈ લે, લેવું જ પડે તો લઈ લેવાનું. અને મમ્મી કેરી ખાધી પછી આપણે છિલકું હોય ઈ ચૂસી જાય. ગોઠલી સુધારતા આ ગોઠલીના ગોઠલો ચૂસવો કોને બહુ ગમે? આ કેરીનો ગોઠલો બધાને જો કે ગમતો છે કમેન્ટ કરજો કોને આ ગોઠલો ચૂસવો ગમે છે. નહીં ભાવે, મને નહીં ભાવે. હે મમ્મી, ઈ ખાઈ જાય અને પાક્કા ગુજરાતી આ ગોઠલી ન મૂકીએ. ઈ ગોટલી નો મેલ કાઈ મેલે. જાંબુના ઠળિયાય નો મેલે. જાંબુના ઠળિયાય ન મૂકે. હા જો ઈ જાંબુના ઠળિયા કહું. કોને શીખવા? હા, ડાયાબિટીસમાં બધા એમ કે બહુ સારા, તો ઈ ન મૂકે. જો ગુજરાતી મેન હોય ને, મતલબ ગુજરાતી માણસો હોય ને, ઈ લોકો કાંઈ ન જવા દે, બધું જ ખાઈ જાય. આપણે એક વખત ખબર મમ્મી તુરિયાની છાલ ઉતારી હતી પછી એનો સંભારો કર્યો, યાદ છે? કુણા તુરિયા હતા ને એની છાલનો સંભારો કર્યો હતો. હા, મરચાં નાખી મેથી ભૂકો નાખી બહુ સરસ થાય. એટલે ગુજરાતી લોકો કાંઈ જવા ન દે, ગામડે બહુ કરે. કાંઈ વેસ્ટ ન થવું જોઈએ.
હાલો હવે જમી લઈએ. જો જમીને બે છોકરાઓને હોમવર્ક પતાવીને સુવડાવીને પછી હું મારી ફ્રેન્ડ્સ જોડે વોક કરવા આવી ગઈ હતી. તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ.